નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરામાં શ્રી ગણેશ યુવક મંડળ પરાગરાજના ગણરાજા છેલ્લા 34 વર્ષથી શ્રદ્ધાભાવે ગણેશજીની સ્થાપના કરી રહ્યું છે. છેલ્લા 7 વર્ષથી મંડળ દ્વારા ઐતિહાસિક અને પૌરાણિક મંદિરોમાં બિરાજમાન ગણપતિ બાપ્પાના વિવિધ સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી રહી છે, જેથી ભક્તોને આપણા ઐતિહાસિક મંદિરો અને હિન્દુ સંસ્કૃતિની ધરોહર અંગે માહિતગાર કરી શકાય. આ વર્ષે મંડળે નારી શક્તિને સમર્પિત થીમ હેઠળ ગણપતિ બાપ્પાનું વિનાયકી સ્વરૂપ સ્થાપિત કર્યું છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યની સફળતા દરમિયાન નારી શક્તિના યોગદાનથી પ્રેરાઈને આ થીમ પસંદ કરવામાં આવી છે. વિનાયકી સ્વરૂપે ભગવાન ગણપતિ સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને દુષ્ટ શક્તિઓના નાશ કર્યો હતો અને સદગુણોની રક્ષા કરી હતી. તેથી વિનાયકી સ્વરૂપને દુર્ગા અને ગણેશ બંનેના સંયુક્ત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. માન્યતા મુજબ વિનાયકી માતાની ઉપાસનાથી જીવનમાં ધૈર્ય, વિજય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને સ્ત્રીઓને સંકટમાંથી મુક્તિ તથા સંતાન સુખ પ્રાપ્ત થાય છે. મંડળ દ્વારા શહેરના તમામ ભાવિકોને શ્રીજીના દર્શન અને આરતી માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.